શહેરના વ્યસ્ત અને પોસ્ટ ગણાતા મજુરા ગેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે। સ્થાનિક રહીશો અને વેપારીઓના જણાવ્યા અનુસાર દરરોજ સવારે જ્યારે પાલિકા દ્વારા પાણીનો સપ્લાય શરૂ કરવામાં આવે છે ત્યારે પાણી રસ્તા પર રેલાય છે। લાખો રૂપિયા ખર્ચીને ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ કરવામાં આવેલું પીવાનું પાણી ગટરમાં વહી જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે અમે વારંવાર પાલિકાના ઝોન ઓફિસમાં અને હાઇડ્રોલિક વિભાગના ઇજનેરોને જાણ કરી છે, પરંતુ તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। સુરત શહેર દેશભરમાં સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે। કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ અને લીકેજ ડિટેક્શન મશીનરી પાછળ પણ ખર્ચ કરવામાં આવે છે, પરંતુ મજુરા ગેટ જેવી મુખ્ય જગ્યાએ જ્યારે ઘણા દિવસો સુધી લીકેજ સમારકામ વગર પડ્યું રહે ત્યારે આ ટેકનોલોજી અને સિસ્ટમ સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થાય છે। શું પાલિકાના ઇજનેરો પાસે આ લીકેજ રિપેર કરવા માટે પૂરતો સમય નથી કે પછી તેમને પ્રજાના ટેક્સના પૈસે શુદ્ધ થયેલા પાણીની કિંમત સમજાતી નથી? આ પ્રશ્નો આજે દરેક સુરતીના મનમાં જલ એ જ જીવનના સૂત્રો માત્ર કાગળ પર એક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા અખબારો અને સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને અપીલ કરવામાં આવે છે, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરો અને નળ ખુલ્લા ન રાખો। બીજી તરફ પાલિકાના જ મેન્ટેનન્સ વિભાગની બેદરકારીને કારણે પાણી ગટરમાં વહી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।